નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટના વિવિધ વિષયોના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ. એ અંતર્ગત આજે ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર 4ના વિભાગ એ નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. આ વિભાગ એ ના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ એ પહેલા આપના માટે ખાસ નવનીત દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક તૈયાર કરવામાં આવી છે. આ બુક જો તમે ખરીદવા માંગતા હો તો આમની કિંમત છે 240 રૂપિયા. પણ તમે જો ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો તમને ડિસ્કાઉન્ટ મળે છે, તમને 230 મળશે. હવે આ કઈ રીતે બુક મેળવવી, તો એમના માટે થઈ નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, લિંક ઉપરથી પણ તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા સંપર્ક સૂત્ર ફોન નંબર આપેલા છે, ત્યાં ફોન કરી અને મેળવી શકો છો. અથવા તો ઓફિશિયલ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર જઈ અને તમે ખરીદી કરી શકો છો, તો તમને આ ડિસ્કાઉન્ટનો ફાયદો મળવાનો છે. એ સિવાય નવનીત દ્વારા એક સરસ મજાની એપ એટલે કે સ્માર્ટ ડીજી બુક, આ સ્માર્ટ ડીજી બુક એપ તૈયાર કરવામાં આવી છે. આની અંદર તમને વિવિધ સોલ્યુશન મળી જશે, ઓનલાઈન આન્સર કીઝ મળી જશે. હવે આ એપનો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ રીતે ડાઉનલોડ કર્યું, એમનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તો તમે એને ડાઉનલોડ કરો, અથવા તો અહીંયા જે QR સ્કેન આપેલો છે એ QR કોડ સ્કેન કરી અને ત્યાંથી તમે ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ કરશો તો તરત હવે તમને એમ થશે આ બધું ક્યાં માહિતી આપેલી છે, તો તમે ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો એના પહેલા પેજના પાછળના ભાગમાં આ રીતે તમે જોવા મળશે. ત્યાં તમને બધી માહિતી અહીં આપેલી છે. QR કોડ સ્કેન કરો, ડાઉનલોડ કરો, અમુક માહિતી માંગે, બેઝિક માહિતી, એ માહિતી તમે એન્ટર કરો, ફિલઅપ કરો એટલે તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. એ એક્સેસ કોડ આ ભાગમાં આપેલો છે. આ એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરશો, જેવો દાખલ કરશો, એ બાદ તમે આમનો લાભ લઈ શકશો અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ આકર્ષકો પર તમે જાણો છો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, આ જે સરસ મજાની બુક નવનીત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, આ બુકની ખરીદી કરવા માટે થઈ આ વખતે તમને સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો તમે ખરીદી કરો છો અને તમારી ખરીદી 300 રૂપિયાથી વધારે છે તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો પ્રોમો કોડ જે છે યુઝ કરવાનો છે તમારે, NAV15. આ પ્રોમો કોડનો ઉપયોગ કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. તમારી ખરીદી જો 500 રૂપિયાથી વધારેની હોય તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટે અહીંયા પ્રોમો કોડ આપેલો છે NAV20. આ પ્રોમો કોડનો ઉપયોગ કરો અને તમે આ આકર્ષક ઓફરનો લાભ લઈ શકો છો. એ સિવાય ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોનો આખો સેટ, એ જો તમે આખા સેટની ખરીદી કરો છો તો તમને એના ઉપર ગાલા અસાઇનમેન્ટ બુક તદ્દન ફ્રી મળે છે. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોના સેટ ઉપર આ ગાલા અસાઇનમેન્ટ બુક તમને તદ્દન ફ્રી મળે છે, તો તમે અવશ્યનો લાભ લેશો. અહીંયા ફોન નંબર આપેલા છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો જો તમારે વધારે માહિતી જોતી હોય તો. હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્નપત્ર જે છે એનો પ્રશ્નપત્ર 4ના વિભાગ એ ની. વિભાગ એ છે એમાં પહેલો જ પ્રશ્ન હોય છે અનુવાદનો. તો નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. અહીંયા જે આપણો પાઠ છે યા તો ભવિષ્ય વિનશ્યતિ, ત્યાંથી પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. અથ તયોહો નિશ્ચયમ જ્ઞાત્વા, એટલે હવે અથ એટલે હવે, તયોહો એટલે એ બંનેનો, નિશ્ચયમ જ્ઞાત્વા નિશ્ચય જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત, અનાગત વિધાતા નામનું માછલું પરિજનેન સહ એટલે પરિવારની સાથે, નિષ્ક્રાંત એટલે નીકળી ગયો. દ્વવિમો તત્રેવ જલાશયે સ્થિતો, આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા, સ્થિતો એટલે રહ્યા. અપરેદ્યુઃ એટલે બીજા દિવસે, ધીવરેહિ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ, માછીમારોએ આગત્ય એટલે આવીને સરોવરમાં જાળ, ક્ષિપ્તમ એટલે ફેંકી. જાલેન બદ્ધઃ એટલે એ જાળથી બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ નામનું જે માછલો છે એ મૃતવત એટલે કે મરેલાની જેમ, મૃત્યુ થયું હોય એ રીતે, આત્માનમ સંદર્શ્ય પોતાની જાતને
એવું બતાવીને સ્થિત એટલે ત્યાં જ રહ્યો. તતો ઝાલાત અપસારિત યથાશક્તિ ઉત્પ્લુત્ય, એ પછી જ્યારે એમને કાઢવામાં આવ્યા ત્યારે એ ઝાડથી અપસારિત એટલે સરકી જવું, એમાંથી નીકળી જવું. યથાશક્તિ ઉત્પ્લુત્ય, પોતાની શક્તિ અનુસાર કૂદકો લગાવી ગભીરમ નીરમ પ્રવિષ્ટ, ગભીર એટલે ઊંડું, ઊંડા નીર, નીર એટલે પાણી, પાણીની અંદર એમણે પ્રવેશ કરી લીધો. યદ ભવિષ્ય, યદ ભવિષ્ય નામનો માછલો ધીવરેહી પ્રાપ્ત, માછીમારોએ એમને પકડી લીધું. વ્યાપાદિત ચ, વ્યાપાદિત એટલે મારી નાખવું, અને એમને મારી નાખ્યો. અત એવ ઉક્તમ, એટલા જ માટે કહેવામાં આવ્યું છે. તો આ રીતે આપણે અનુવાદ કર્યો છે. આ ગોખવાની જરૂર નથી, સમજી અને તમે અનુવાદ સરસ રીતે લખી શકો છો. બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીએ. સંસારની અંદર વિવિધ પદાર્થો છે, જેવી રીતે સોનું, લોહ એટલે લોખંડ વગેરે ધાતુઓ, વટ એટલે વડલો અને ખદીર એટલે ખેર વગેરે વૃક્ષો, ગો એટલે ગાય અને ઘોટક એટલે ઘોડો વગેરે પશુઓ. એસુ પુનઃ પ્રત્યેકમ અપી પદાર્થ, આ બધાની અંદર પ્રત્યેક એટલે દરેક પદાર્થ ભિન્ન ભિન્ન છે, એટલે અલગ અલગ છે, બધાની અંદર કંઈક અલગ અલગ ખાસિયત છે. તદ યથા, એવી જેમ કે સોનું લોહાદ ભિન્નમ ભવતી, સ્વર્ણમ એટલે સોનું છે લોખંડથી અલગ છે. અથચ પ્રત્યેક સુવર્ણખંડ, સોનાની અંદર પણ અલગ અલગ જે સોનાના ભાગ હોય છે, પરસ્પરમ પરસ્પર આકારથી અને પ્રકારથી ભિન્ન ભિન્ન ભવતી, અલગ અલગ હોય છે. તો સ્વાભાવિકમ સાદૃશ્યમ એ પાઠમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. ત્રીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આની અંદર તમારે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને આપવાના છે. પ્રશ્ન છે, બુદ્ધિમતી કન્યા શાલીન પુત્ર તપ્તવતી, બુદ્ધિશાળી જે કન્યા હતી એમણે, એ પેલી જે ગુણવતી કન્યા, એમણે શાલીન એટલે કે પેલા જે ડાંગર હતા એમને ક્યાં તપાવ્યા, કઈ જગ્યાએ તપાવ્યા? અગ્નો એટલે અગ્નિમાં તપાવ્યા? ના. ચત્વર, ચત્વર એટલે પેલો ચોકો, એટલે કે જે પેલો કબૂતરા વગેરે ચણ માટે જે બનાવ્યો હોય ઓટલો વગેરે, એ ત્યાં? તો કે ના. સાચો જવાબ છે આ તપ. આ તપે, આ તપ એટલે થાય તડકો. તો પેલી કન્યાએ તડકાની અંદર તેને તપાવ્યા ડાંગરને, એ સાચો જવાબ થાય છે. ચોથો પ્રશ્ન, કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ, ચક્ષુષ્માન નંદેવ પાઠની અંદર દુર્વાસા જ્યારે ક્રોધિત થાય છે ત્યારે આ લખેલું છે કે ક્રોધિત થયેલી બુદ્ધિ શું નથી જોતી? પરદોષમ, ના, એ તો પરદોષ જ જોવે છે. માર્ગમ એટલે રસ્તો નથી જોતી? નહીં. સાચો જવાબ આવે છે આત્મદોષમ, એટલે કે કુપિત થયેલી, ગુસ્સે થયેલી બુદ્ધિ પોતાની અંદર જે દોષ રહેલા છે, પોતાની અંદર જે ભૂલો રહેલી છે એને દેખાતી નથી, એને બીજાની જ ભૂલો દેખાય છે. પાંચમો પ્રશ્ન, મહાભારત કાલે કહા જનઃ કીદૃશઃ આસન, મહાભારત સમયના લોકો કેવા હતા? સ્થૂલોદરાહ, સ્થૂલ એટલે મોટું, ઉદર એટલે પેટ, મોટા પેટ વાળા હતા, જાડા જાડા હતા? નહીં. હતબલાહ કે જેમની પાસે બળદ ન હોય એવા, જેમની પાસે શક્તિ જ ના હોય એવા? શક્તિહીન હતા? નહીં. સાચો જવાબ હતો સ્થૂલ કાયા, એટલે મોટા મોટા શરીર વાળા હતા. ચાલો છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાનો છે, કોઈ પણ બે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? નટ સાથે એટલા માટે સરખાવે છે, નટ એટલે કોણ? તો કે જે એક્ટર, જે એક્ટિંગ કરે એ સ્ટેજ ઉપર. તો જે નટ હોય છે એ પણ જો સાધુનું રૂપ લે તો ભલે એ નટ હોય, પણ કૃત્રિમ રીતે એ તપસ્વીનો વેશ ધારણ કરે તો એનો અભિનય કરે છે. એમ દુર્વાસાને કહે છે કે તમે મુનિવેશ ધારણ કર્યો છે, આ કપડા જટા આ બધું તમને મુનિનો વેશ છે, પણ મુનિને જે ગુણ લાગે વળગે એવા તમારામાં છે નહીં. મુનિ તો શાંત હોવો જોઈએ અને તમે તો ક્રોધિત છો. સદાચાર વાળા હોવા જોઈએ મુનિ, એ મુનિ, અને સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા તમે ભજવી રહ્યા છો. એટલે બ્રહ્મા છે એ દુર્વાસાને નટ સાથે સરખાવે છે. આ આમનો જવાબ છે. સાતમો પ્રશ્ન, કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? તો આપણે જાણીએ છીએ કે કૂટનાથ છે વિત્તદાસને છેતરે છે. કઈ રીતે છેતરે છે? તો મહેમાનો આવવાના છે એમ બાનું કાઢી
કૂટનાથ વિત્તદાસના ઘરેથી વાસણો લઈ આવે છે અને જ્યારે વાસણો આપવા જાય છે ત્યારે એ વાસણોની સાથે થોડા નાના નાના બીજા પણ વાસણો મૂકે છે. જ્યારે પૂછે છે કે આ નાના વાસણો કયા, આ તો મારા છે નહીં એવું વિત્તદાસ કહે છે. કૂટનાથ કહે છે આ તમે જે વાસણો આપ્યા હતા એ વાસણોએ રાત્રે આ નાના નાના વાસણોને જન્મ આપ્યો છે. અને એ જ રીતે બીજી વાર જ્યારે લઈ જાય છે ત્યારે આપતો નથી અને કહે છે કે તમે જે વાસણ આપ્યા તે મારા ઘરે એનું મૃત્યુ થયું છે. તો આવી રીતની યોજના એ બનાવે છે. 8મો પ્રશ્ન, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? અર્જુન છે સ્વર્ગમાંથી આવે છે નીચે પૃથ્વી ઉપર અને તરસ લાગે છે એટલે સરોવરે પાણી પીવા જાય છે. તો ત્યારે એ એક વ્યક્તિને જોવે છે અને વ્યક્તિનો દેખાવ કંઈક અલગ જાતનો હતો. કેમ? તો કેમ કે અજાણ્યો પુરુષ અવાજથી યુવક લાગતો હતો, એનો અવાજ યુવાન જેવો હતો, પણ શરીરથી ઘરડો હતો, એના દાંત છે એ તૂટેલા હતા અને વાળ છે એ ધોળા થઈ ગયા હતા, એને હાલી શકતો નહોતો એટલે દંડ ધારણ કરેલો હતો. અગાઉ ક્યારે અર્જુને આવા લોકોને જોયા નહોતા, કારણ કે મહાભારતના સમયના તો બધા સ્થૂળ શરીરવાળા, મોટા મોટા શરીરવાળા હતા. એટલા માટે છે એને અર્જુનને આશ્ચર્ય થાય છે અને અર્જુનને દુઃખ થાય છે. કૂટનાથની કુટિલતા, આના ઉપર આપણે ટૂંક નોંધ લખવાની છે. હમણાં જ આપણે એ વિશે જોયું કે કઈ રીતે કૂટનાથ છે એ વિત્તદાસને છેતરવાનો પ્રયાસ કરે છે. તો એમની અંદર તમે ટૂંક નોંધ આ રીતે લખી શકો. તમે આખો પાઠ વાંચ્યો હોય એટલે તમને એમનું પાત્રાલેખન ખબર જ હોય, કઈ કઈ રીતે એમણે યુક્તિ કરી. તો એ આખી જે કથા છે એ આખી કથા તમારે ગુજરાતીમાં લખી દેવાની છે. 2 માર્ક માટેનો પ્રશ્ન છે. તો આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ રીતે વિત્તદાસને કૂટનાથ છેતરે છે. એ ઘટના તમારે વર્ણવવાની છે કે પેલા પાત્રો માંગી જાય છે કે ઘરે મહેમાન આવવાના છે, પછી પાત્રો નવા પણ નાના સાથે લઈને આવે છે કે આમણે તમારા પાત્રોએ આ પાત્રોને જન્મ આપ્યો છે. બીજી વાર જ્યારે લઈ જાય છે તો ત્યારે આપતો નથી, કહે છે પાત્રોનું મૃત્યુ થયું છે. વિત્તદાસ કહે કે ભાઈ પાત્રો થોડા મરે. તો કૂટનાથ કહે છે કે જો પાત્રોનો જન્મ થતો હોય તો મરણની અંદર તમને શંકા થવી જોઈએ નહીં. જ્યારે મેં કીધું આનો જન્મ થયો ત્યારે તમે લઈ લીધા, મૃત્યુ થયું કેમ તમે સ્વીકારતા નથી? આ રીતે કૂટનાથે કુટિલતા વાપરી અને વિત્તદાસને છેતરે છે. 10મો પ્રશ્ન, કાષ્ઠખંડ પાઠના આધારે સામાજિક વ્યવહાર વર્ણવો. 4 વિઘ્ન છે, એ 4 વિઘ્નની અંદર એક છે સામાજિક વ્યવહાર. તો જેવી રીતે સામાજિક વ્યવહાર જરૂરી જ છે, પણ પેલો કાષ્ઠખંડ જો ભારાધિક્ય, એનું વજન વધારે હોય તો એ ડૂબી જાય છે પાણીની અંદર અને સુખ સાગરને પ્રાપ્ત કરી શકતો નથી. એવી રીતે વ્યક્તિ જો સામાજિક વ્યવહારની અંદર બહુ વધારે ડૂબી જાય એટલે પોતાની શક્તિનું અતિક્રમણ કરી અને સમાજને દેખાડવા માટે વ્યવહાર કરતો હોય તો એ સુખ સાગરને મેળવી શકતો નથી. આપ્યું છે અહીંયા પોતાની શક્તિનું અતિક્રમણ કરીને એ વ્યવહાર કરવો જોઈએ નહીં. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારના લીધે ડૂબી જાય છે અને ડૂબેલો માણસ છે સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. 10મા પ્રશ્નનો આ જવાબ છે. 11મો પ્રશ્ન છે, નીચેનો જે ગદ્યખંડ છે વાંચી અને ઉત્તર આપવાના છે. અહીંયા એ જ પાઠમાંથી, કાષ્ઠખંડ પાઠમાંથી જ પેરેગ્રાફ આપ્યો છે. આપણે એમાંથી એમના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, ગંગા તીરે કહ કેન સહ વર્તમાન આસિત. એટલે ગંગાના કાંઠે કોણ કોની સાથે રહેલો હતો? તો આપણે પ્રશ્નવાચક શબ્દ શોધવાના. કહ અને કેન, આ બેની જગ્યાએ આપણે જવાબ આપવાનો છે. ગંગા તીરે કહ તેની જગ્યાએ આવશે એક ગુરુ, કેન તો શિષ્યેણ સહ. તો આપણો આખો જવાબ બનશે પહેલી લાઈન, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત. આ પહેલા પ્રશ્નનો જવાબ બનશે. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. બીજો પ્રશ્ન છે, ગુરુ જલ પ્રવાહે કિમ અપશ્યત. તો અપશ્યત ક્યાં આપ્યું છે? તો અપશ્યત જો અહીંયા દર્શયન, ગુરુએ શું જોયું? દર્શયન, એ જ અપશ્યતનો જવાબ છે. તો ગુરુ જલ પ્રવાહે કિમ એટલે શું? આ કિમ છે એ પ્રશ્નવાચક શબ્દ છે. એમણે શું જોયું? તો એક લાકડાનો ટુકડો જોયો. તો કાષ્ઠખંડમ આ આપણો જવાબ આવશે.
કંચન કાષ્ઠખંડમ, એવું તમે આખું લખી શકો. ગુરુહુ જલ પ્રવાહે નિયમાણમ કંચન કાષ્ઠખંડમ અપશ્યત. આ આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નની અંદર કહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, કોણ સમુદ્રને પ્રાપ્ત કરશે? તો પેલા નદીની અંદર તણાતું તણાતું કોણ જતું હતું કે જે સમુદ્રને પ્રાપ્ત થશે? જો સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રને પ્રાપ્ત થશે કોણ? તો કહે છે કાષ્ઠખંડ. આ કહ જે પ્રશ્નવાચક શબ્દ છે એની જગ્યાએ કાષ્ઠખંડમ જવાબ લખી નાખો, અંતે પૂર્ણ વિરામ કરી દીધું એટલે આપણો જવાબ થઈ ગયો કાષ્ઠખંડ. અહીંયા શું આવશે? કાષ્ઠખંડ. કાષ્ઠખંડ માથે અનુસ્વાર નહીં આવે. કાષ્ઠખંડ, કાષ્ઠખંડ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. આ આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન, કાષ્ઠખંડસ્ય સમુદ્ર ગમન માર્ગે કે વિઘ્નાઃ ભવંતિ. કયા કયા વિઘ્નો આવે છે? તો 4 વિઘ્નો આવે છે. જો અહીંયાથી તીરે સંલગ્નતાથી ચાલુ કરી અને કયા કયા 4 વિઘ્ન છે? ભારાધિક્યના જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગ. આ 4 વિઘ્ન છે. તો કે ની જગ્યાએ કાષ્ઠખંડસ્ય સમુદ્ર ગમન માર્ગે અહીંયાથી ચાલુ કરવાનું. 4 વિઘ્ન આપેલા છે. જો અહીંયા સુધી ચેતી, અહીંયા સુધીનો આપણો જવાબ આવશે. ચત્વારો વિઘ્નાઃ ભવંતિ. અંતિમ વાક્ય પાછું હતું એમનું એમ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પેરેગ્રાફની અંદરથી પ્રશ્નનો જવાબ આપવાનું પણ જોયું. અને સંસ્કૃતની વધારે અપડેટ જો તમારે મેળવવી હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અહીંયા ફોન નંબર આપવામાં આવેલા છે. એ ફોન નંબર ઉપર તમે સંપર્ક કરો અને કોર્સને લગતી વધારે માહિતી પણ તમે ત્યાંથી મેળવી શકો છો. અહીંયા આપણે વિભાગ એ નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ત્યારે વિભાગ બી નું સોલ્યુશન આપણે કરીશું. તમે બન્યા રહો આ ચેનલની સાથે. ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને નમસ્કાર. જય હિન્દ, જય ભારત.